હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે તો કે ચેપ્ટર નંબર 15 એટલે કે સંભાવનાની શરૂઆત કરી. આ લેક્ચરની અંદર સંભાવનાના બેઝિક ખ્યાલ કે સંભાવના સમજવા માટે જે શબ્દોની જરૂર પડશે તે બધા આપણે સમજીશું અને સંભાવનાનો અર્થ શું થાય, એની અંદર કેટલી સંભાવનાઓ કયા પ્રકારે છે તેની આપણે ચર્ચાઓ કરવાની છે. અને આ સંભાવના છે તે આપણને કયા કયા ક્ષેત્રમાં ઉપયોગી છે તે પણ આપણે જોઈશું, એટલે કે તમને આની અંદર રસ પડે થોડો. તો સાથે સૌથી પહેલું તો કે સંભાવના એટલે કે પ્રોબેબિલિટી જેને આપણે કહીએ છીએ, તો એનો અર્થ થાય કે જે કોઈ બાબત ઉપર આપણે શક્યતા અનુમાન જે લગાડીએ છીએ તે આપણે સામાન્ય રીતે શું કહીએ તો કે સંભાવના કહેવાય. હવે તો કે સંભાવના છે તેને આપણે મુખ્ય તો બે પાર્ટ પાડી શકીએ. એક તો કે પ્રાયોગિક સંભાવના અને બીજી તો કે સૈદ્ધાંતિક સંભાવના અથવા તો પ્રશિષ્ટ સંભાવના કહી શકાય. અહીંયા આગળ તો કે સૌથી પહેલો શબ્દ તો પ્રાયોગિક સંભાવના, જે તમે ધોરણ 9 ની અંદર ભણ્યા કે જેની અંદર સિક્કાઓને ઉછાળવામાં આવે. સિક્કાને શું કરો છો તો કે ઉછાળો તો તમને છાપ અથવા તો શું મળે છે તો કે કાંટ મળે છે. આવા પ્રયોગો જે તે સમયે જે કોઈ પ્રકૃત શાસ્ત્રજ્ઞ થઈ ગયા અથવા તો ગણિત શાસ્ત્રીઓ થઈ ગયા તેના દ્વારા આવા પ્રયોગો કરવામાં આવ્યા. જેની અંદર સૌથી પહેલો તો કે આપણે પ્રાયોગિક સંભાવના એનો અર્થ થાય કે પ્રયોગના આધારે કોઈ પણ શક્યતા દર્શાવવી, એટલે કે પ્રયોગ કરવામાં આવે અને પ્રયોગ ઉપરથી આ પ્રયોગની એટલી સફળતા મળી આમાંથી આ પ્રયોગનું આપણને રિઝલ્ટ આટલા ટકા મળે છે, તો જે ટકાવારી દર્શાવવામાં આવે તો એક પ્રકારની શું છે તો કે સંભાવના છે. તમને એવું કહેવામાં આવે કે તમે કોઈ પણ પ્રવૃત્તિ કરી અને તમે એની અંદર 40% સફળ થયા, તો એક પ્રકારની શું છે તો કે તમારી શક્યતા દર્શાવે કે તમે કેટલા ટકા સફળ થયા. તો એ એક પ્રકારનું શું થઈ ગયું તો કે સંભાવના બતાવી. 40% તો એ એક સંભાવના. તો એવી જ રીતે પ્રાયોગિક સંભાવના એનો અર્થ થાય કે તમે જે પણ ઘટના હોય તો ઘટના ઈ માટે, કારણ કે ઘટનાને આપણે ઇવેન્ટ કહીએ અને ઇવેન્ટ માટેનો શબ્દ એટલે ઈ, તો ઘટના ઈ માટે ઉદ્ભવતા જેટલા શક્ય પરિણામો હોય તેને અંશમાં લખો અને છેદમાં તો કે ઘટના માટેના તમામ કુલ પરિણામો લખો છો. તો જે કોઈ પ્રયત્ન કરવામાં આવે પ્રયત્નની કુલ સંખ્યા તમે છેદમાં લખો તો જે મળે એને શું કહીએ તો કે પ્રાયોગિક સંભાવના કહેવાય. જેમ કે કોમ્ટ ડે બોફેન કે જે એક પ્રકૃત શાસ્ત્રજ્ઞ થઈ ગયા, તેઓએ પોતે જાતે 4040 વખત એક સિક્કાને ઉછાળ્યો. કેટલી વખત સિક્કાને ઉછાળ્યો તો કે 4040 વખત. ઘરે ફ્રી ટાઈમ હોય અને સિક્કાને ઉછાળવાનો પ્રયત્ન કરવાના. જેટલી વખત તમે ઉછાળી શકો એના તમારે પરિણામો નોટ ડાઉન કરવાના. તમને શું મળે? તમને સૌથી પહેલું તો ખબર પડી જાય કે સિક્કો ઉછાળો તો બે જ પરિણામ હોય, ક્યાં તો છાપો મળે અથવા તો શું મળે તમને કાંટ મળે. તો અહીંયા આગળ જ્યારે 4040 વખત કોમ્ટ ડે બોફેને પોતે સિક્કો ઉછાળ્યો ત્યારે એને 2048 વખત છાપો મળે. કેટલી વખત છાપો મળે છે તો કે 2048 વખત. તો આ એને પોતે જાતે પ્રયોગ કરેલો છે અને જાતે પ્રયોગ કર્યો તો એની અંદર એને છાપો મળવાની સંભાવના જોતી હોય તો શક્ય પરિણામ કે છાપો કેટલી વખત મળી તો કે 2048 વખત. આ 2048 વખત એ હકીકતમાં એને પ્રયોગ કર્યા પછી મળ્યું છે. અને કુલ પરિણામ કેટલા હતા તો કે એને કુલ પ્રયત્ન કર્યા તો કે 4040 વખત કર્યા. તો અંદાજિત આપણે એનું મૂલ્ય કાઢીએ તો આપણને કેટલું મળે તો કે 0.507. એવી જ રીતે તો કે જે.ઈ. કેરિચ થઈ ગયા. જે.ઈ. કેરિચ 10,000 વખત સિક્કાને ઉછાળ્યો, એટલે કે ઘણી બધી વધારે વખત જે સિક્કાને ઉછાળવાનો પ્રયત્ન કર્યો અને એમાંથી 5067 વખત એને શું મળે છે તો કે છાપો મળે છે. તો અહીંયા આગળ છાપો ઉદ્ભવે કેટલી વખત એના પાસે તો કે પ્રાયોગિક રીતે એને જોયું કે 5067 વખત મને છાપો મળે. એને જ્યારે કેટલી વખત સિક્કો ઉછાળ્યો તો કે 10,000 વખત. તો તમને શું મળ્યું તો કે 0.5067. તો એવી જ રીતે કાર્લ પિયર્સન કે જે એનથી પણ થોડાક આગળ વધ્યા અને એને પોતે 24,000 વખત
વખત સિક્કાને ઉછાળ્યો, 24,000 વખત સિક્કાને ઉછાળ્યો, એની અંદર એને નોંધ્યું કે 12,012 વખત શું મળે તો કે છાપો મળે, 12,012 વખત છાપો મળે, અને એનું આપણે પોઈન્ટનું મૂલ્ય લઈએ તો 0.5005, એટલે કે નિયર અબાઉટ શું થતું જાય તો કે આપણા જે પ્રયોગ વધ્યા, આપણો જે પ્રયોગનું મૂલ્ય વધે એટલે કે આપણા પ્રયત્ન વધે, પ્રયત્નનું મૂલ્ય વધતું જાય છે એમ આપણો જવાબ છાપો મળવાની સંભાવના કોની નજીક આવતી જાય તો કે 0.5 ની નજીક આવે. આ 0.507 હતો, પછી તો કે 506 નિયર અબાઉટ કહી શકાય, અને અહીંયા આગળ 0.500 એટલે કે નિયર અબાઉટ 0.5 થતું જાય. તો એવી જ રીતે જો કોઈ લાખ વખત કરોડ વખત આનો જ પ્રયોગ કરે તો એના ઉપરથી અનુમાન આપણે લગાડી શકીએ કે નિયર અબાઉટ શું થઈ જશે તો કે 0.5 સંભાવના મળી શકે. એટલે કે પ્રયોગના પરિણામો વધારો તેમ જે આપણી શક્યતા હોય છે તે છાપ અને કાંટ બંને કેવા મળે તો કે સમાન મળવાની શક્યતા થાય એવો અર્થ નીકળે. એટલે કે કોઈ પણ ઘટના માટે તમામ શક્યતાઓ હોય છે એ સમાન રીતે ઉદ્ભવી શકે. એ બધા આપણે પાસાઓ વિચારવા જોઈએ ત્યારે આપણને સાચી માહિતી મળે. તો અહીંયા આગળ છાપ અને કાંટ હતો તો બંનેની શક્યતાઓ કેવી જણાય છે તો કે એક સરખી જણાય છે. તો આ તો વાત થઈ પ્રાયોગિક, પણ હકીકતમાં કે દરેક જગ્યાએ પ્રયોગ શક્ય ન બને. આ સંભાવનાનો અર્થ ખાલી આપણા દાખલા ગણવા પૂરતો નથી. વ્યવહારમાં ઘણા બધા ક્ષેત્રની અંદર જેમ કે ફિઝિક્સ હોય, મેથેમેટિક્સ હોય, ઇકોનોમિક્સ હોય, જીનેટિક શાસ્ત્ર હોય, તો આ બધાની અંદર સંભાવનાનો ઉપયોગ થાય છે. દરેક ક્ષેત્રમાં શક્યતાઓનો વિચાર કરવાનો હોય. ઇવન કે અવકાશ વિજ્ઞાનની અંદર પણ આનો ઉપયોગ થાય કે તમે કોઈ ઉપગ્રહને છોડવા માંગો છો. જે કોઈ અવકાશ વિજ્ઞાન છે, આપણી જે સંસ્થા છે ઈસરો, તે શું કરે તો કે પોતાનો ઉપગ્રહ છે એ પોતે પ્રક્ષેપણ કરવા માંગે છે. તો એની માટેની એને તમામ શક્યતા પ્રોબેબિલિટી પહેલા વિચારવી જોઈએ કે આ પ્રયોગ જે નિષ્ફળ પણ જઈ શકે તો કેટલો ખર્ચ થાય, પ્રયોગ સફળ થાય તો એના શું ફાયદાઓ થાય. તો ન્યાગળ પણ શું આવે તો કે શક્યતાઓ આવે, પણ એ પ્રાયોગિક ન હોય એને શેમાં વિચારવી પડે તો કે સૈદ્ધાંતિક રીતે જ વિચારવી પડે. સૈદ્ધાંતિક એટલે કે આપણું અનુમાન આપણે લગાડીએ છીએ, કારણ કે ઉપગ્રહ છોડીએ પછી આપણે નિષ્ફળ થઈએ તો એ ન્યાગળ પ્રાયોગિક સંભાવનાનું મૂલ્ય શક્ય નથી હોતું. એવી જ રીતે તો કે ધરતીકંપની અંદર મકાન પડી જવાનું એની સંભાવના કેટલી, તો એ છે એ પ્રાયોગિક સંભાવના શક્ય નથી. વાવાઝોડું આવવાનું છે ને વાવાઝોડા દ્વારા કેટલું નુકસાન થશે એ આવે પછી અંદાજ લગાડીએ કરતા પહેલેથી લોકોને સ્થળાંતરિત કરવા પડે. તો એ બધા માટે જે કોઈ સંભાવનાના મૂલ્ય હોય એ બધા કેવા હોય તો કે સૈદ્ધાંતિક, એટલે કે પોતે લોજિકથી વિચારે છે. તો ત્યાં આગળ સૈદ્ધાંતિક મૂલ્ય અગત્યનું હોય, ત્યાં આગળ પ્રાયોગિક મૂલ્ય કે થઈ જાય ઘટના પછી એની ઉપર વિચાર નથી કરવાનો, એની પહેલાથી લોકો માટે આ કાર્ય કરવાનું હોય તો ત્યાં આગળ કયું મૂલ્ય અગત્યનું હોય તો કે સૈદ્ધાંતિક. એટલે કે જે કોઈ આગાહીઓ કરવામાં આવે છે કોના ઉપર આધારિત હોય તો કે સૈદ્ધાંતિક પ્રોબેબિલિટી ઉપર, એટલે કે સૈદ્ધાંતિક સંભાવના ઉપર આધારિત હોય. તો આપણે જે કંઈ ભણવાની છે એ આપણે કઈ ભણવાની છે તો કે સૈદ્ધાંતિક ભણવાની. આપણે કોઈ પ્રયોગ કરવા જવાના નથી. એટલે આપણી જે માહિતી છે એ કઈ છે તો કે સૈદ્ધાંતિક છે. સૈદ્ધાંતિકનો અર્થ શું થાય તો કે પ્રયોગ તમે જે વિચારો છો, તમે જે પ્રયોગ કરવા માંગો છો તેના જેટલા પણ પરિણામો હોય, પ્રયોગના જે તમામ શક્ય પરિણામો હોય એની કુલ સંખ્યા તમારે ક્યાં લખવાની છેદમાં, અને જે તમે રિઝલ્ટ મેળવવા માંગો, જે તમારું આઉટકમ્સ છે, તો એની માટે શું કહેવાય તો કે સાનુકૂળ પરિણામ. એટલે કે તમે જે ઘટના વિચારો છો તેની માટેનું સાનુકૂળ પરિણામ એ તમારે ક્યાં આવશે તો કે અંશમાં આવશે. માનો કે તમે સિક્કો ઉછાળો છો, તમે સિક્કાને ઉછાળો છો તો સિક્કા ઉપર તો કે આપણને સ્પષ્ટપણે ખબર પડી જાય કે બે શક્યતાઓ છે, છાપ અને કાંટ. તો આ છાપ અને કાંટ બે પરિણામ થયા. એ શું થઈ ગયું તો કે તમારા પ્રયોગના શક્ય પરિણામ કે તમને છાપ અને કાંટ મળી શકે આ ઘટનાની અંદર. હવે તમે એમાંથી જે છાપ મેળવવા માંગો છો તો એ જે છાપ મેળવવા માંગો છો એ તમારું કયું પરિણામ કહેવાય તો કે સાનુકૂળ પરિણામ કહેવાય. તો સૈદ્ધાંતિક અથવા તો એને કહેવાય પ્રશિષ્ટ સંભાવના
તો એની અંદર તો કે કુલ પરિણામ જે કોઈ પ્રયોગના છે એ આપણે છેદમાં લખીશું અને અંશમાં જે તે ઘટના માટેના જે કોઈ સાનુકૂળ પરિણામ આપણને મળશે તે આપણે ક્યાં લખશું તો કે અંશમાં. સાનુકૂળ એટલે કે જે પરિણામો આપણને મળી શકે છે તેની માટેનો શબ્દ કયો હોય તો કે સાનુકૂળ. આ જે સૈદ્ધાંતિક સંભાવના છે તેનું મૂલ્ય આપણને કોણ આપ્યું તો કે પિયર-સિમોન લાપ્લાસે. એટલે કે આ જે પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ એ કોણે આપેલી છે તો કે પિયર-સિમોન લાપ્લાસે સૈદ્ધાંતિક સંભાવનાની માહિતીઓ આપણને આપેલી છે. હવે તો કે આ ચેપ્ટરની અંદર જે કોઈ શબ્દ સમજવા પડે એ અહીંયા આગળ લઈ ગયા. એમાંથી પહેલા બે શબ્દો ઉપર અત્યારે આપણે જોઈએ. સમતોલ અને યાદચ્છિક. સમતોલ શબ્દનો અર્થ થાય કે કોઈ પણ તમારું પ્રયોગનું પરિણામ છે એ સમાન રીતે આવવું. એટલે કે અહીંયા આગળ સમતોલનો અર્થ થાય કે તમે સિક્કો લ્યો છો તો એની અંદર છાપ અને કાંટ બે શક્યતાઓ છે તો એ બંને સમાન રીતે પડી શકે, સમાન રીતે મળી શકે તો એ શું થઈ ગયું તો કે સમતોલ. એટલે કે એની અંદર તમારા સિક્કાની અંદર એવી કોઈ ખૂબી નથી કે ફક્ત તમને છાપ જ મળે. એટલે કે બે બાજુ તમને છાપ વાળો કંઈ નથી ગોઠવેલો છે અથવા તો બે બાજુ તમે હાથે કરીને કાંટ નથી રાખેલો. એટલે કે આપણો સિક્કો કેવો છે સમતોલ છે અને બંને બાજુએ સમાન રીતે તે પડી શકે છે એવી અવસ્થા આપણે વિચારીએ. અહીંયા પર ખાસ નોંધવાનું કે સિક્કાના ઉદાહરણમાં આપણે ક્યારે એવું નહીં વિચારવાનું સિક્કો ઊભો રહેતો. હવે ઊભો રહે છે એ સમસંભાવીમાં ન આવે. સમસંભાવીમાં શું આવે તો કે ક્યાં તો તમને છાપ મળે અથવા તો કાંટ મળે. સિક્કો ઊભો રહે એ સમસંભાવી નથી. બીજું તો કે યાદચ્છિક. યાદચ્છિક એટલે કોઈ પણ અવસ્થાની અંદર તમે પ્રયોગ કરો અને તમને જે પણ પરિણામ મળે એટલે કે ત્યાં આગળ તમારે જોયા વગર કોઈ એક જ પરિણામ મળવાની શક્યતા વધારે નથી. એટલે કે તમને છાપ જ વધુ વખત મળે એવી કોઈ શક્યતા નથી. તમે પાસો ઉછાળતા હો તો પાસા ઉપર કેટલા અંકો હોય તો કે 1 થી 6 અંક લખેલા હોય. પાસા ઉપર કેટલા હોય તો કે 1 થી 6 અંકો હોય. એમાંથી દર વખતે 6 જ પડે એવું ન હોય. બધા અંકો વારાફરતી આપણને મળી શકે તો એ પરિણામ કેવા છે તો કે યાદચ્છિક રીતે તમે પાસાને ઉછાળો તો બધા પરિણામો સમાન રીતે તમને મળશે. તો એ સમતોલ અને યાદચ્છિક એટલે કે આપણે કોઈ એક જ પરિણામ વારંવાર ઈચ્છીએ એવી ઘટનાઓ આપણે ક્યાંય વિચારતા નથી. એટલે કે તમામ પ્રયોગના પરિણામો કેવા રહેશે તો કે સમાન રીતે મળી શકે. હવે માની લો કે હવે ત્રીજો એક શબ્દ આપણે પહેલા સમજી લઈએ સમસંભાવી. તમે પાસો ઉછાળો તો તમને 1 મળી શકે, 2 મળી શકે, 3 મળી શકે, 4 મળી શકે, 5 મળી શકે અને 6 મળી શકે. આ તમામે તમામ પરિણામો જે મળવાની શક્યતાઓ રહેલી છે એ કેવી કહેવાય તો કે સમસંભાવ. એટલે કે સમાન રીતે મળશે. એની અંદર કોઈ ભેદભાવ નથી કે તમને વધારે વખત 3 મળશે, વધારે વખત 6 મળશે, વધારે વખત 5 મળશે, પણ બધા પરિણામો સમાન રીતે મળી શકે તો એને શું કહીએ તો કે સમસંભાવી કહેવાય. યાદચ્છિક રીતે એટલે તમે જોયા વગર કોઈ પણ તમારું પરિણામ કાઢો અને એ સમાન રીતે આવે. એટલે કે એની અંદર તમે ભેદભાવ નથી કરતા. અને સમતોલનો અર્થ થાય કે કોઈ એક જ પરિણામ તમને મળે તે માટેની તમે કોઈ એની અંદર તો કે છેડછાડ કરેલી નથી પાસો, સિક્કો અથવા તો પરિણામોની અંદર. હવે બીજું એક ઉદાહરણ લઈએ કે જેથી સમસંભાવીનો ખ્યાલ તમારો થોડો ક્લિયર થાય. તમે એવું વિચારો કે તમારી પાસે 5 લાલ દડા છે અને 2 પીળા રંગના દડા છે. હવે તમને એની અંદરથી જોયા વગર જો કોઈ દડો પસંદ કરો તો એની અંદર 7 દડા છે. એ 7 દડા સરખી રીતે પસંદ થશે. એ જે 7 દડા છે અને 7 દડા જે સરખી રીતે પસંદ થાય એ શું છે તો કે સમસંભાવી છે. એ શું છે તો કે સમસંભાવી છે. પણ એની અંદર તમે જોયા વગર કોઈ પણ દડો જે પસંદ કર્યો એ તમારી કઈ પ્રવૃત્તિ થઈ ગઈ તો કે યાદચ્છિક. એટલે કે તમે જોઈને લાલ રંગનો દડો ઉપાડતા નથી. એટલે યાદચ્છિક રીતે કોઈ પણ દડો તમે પસંદ કરી શકો. તેમાંથી દરેક દડો પસંદ થવાનું જે પરિણામ છે એ કેવું છે સમસંભાવી. પણ તમને એવું પૂછવામાં આવે એમાંથી કે લાલ રંગનો દડો તો સ્પષ્ટ છે કે લાલ રંગના દડા વધારે વખત પસંદ થાય. લાલ રંગના દડા શું થાય તો કે વધારે વખત પસંદ થાય કારણ કે લાલ દડા ઓલરેડી 5 છે.
તો લાલ દડા જે 5 રહેલા છે એ કેવા છે તો કે વધારે વખત પસંદ થાય તો એ સમસંભાવીમાં ન આવે, પણ દરેક દડો એમાંથી પસંદ થવાનું પરિણામ છે એ કેવું છે તો કે સમસંભાવી છે. એટલે 7 દડા છે એ 7 માંથી કોઈ દડો પસંદ કરીએ તો એ 7 દડા સરખી રીતે પસંદ થાય એ સમસંભાવી પરિણામ, પણ એમાંથી લાલ રંગનો દડો પસંદ થાય એ સમસંભાવી કહી શકાય નહીં. પણ આપણે જે કોઈ ચર્ચા કરીશું એની અંદર એવું સ્વીકારીશું કે દરેક પરિણામો કેવા રહેશે તો કે સમસંભાવી રહેશે, એટલે કે કોઈ પણ વસ્તુ પસંદ થવાની સંભાવના કેવી છે તો કે સમાન છે. સમસંભાવી એટલે કે સમાન શક્યતા ધરાવતી. અને સમતોલ એટલે તો કે જે ઘરે ટોસ્ટ ઉલાળતા હોય એમાં એક બાજુ ખરબચડું અને એક બાજુ લીસું હોય તો એની અંદર સ્પષ્ટ છે કે કોઈ એક જ બાજુનું પરિણામ તમને વારંવાર મળી શકે, જ્યારે સિક્કા કે પાસામાં આવી શક્યતાઓ હોતી નથી. તો એ સમતોલનો અર્થ અહીંયા આગળ આવી રીતે સમજી શકાય. હવે તો કે જે પ્રાથમિક ઘટના અને પૂરક ઘટના છે તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એક સિક્કાને એક વખત ઉછાળો, સિક્કાને એક વખત ઉછાળો તો તમારા પ્રયોગના શક્ય પરિણામની સંખ્યા તો કે 2 થાય. જે પ્રયોગની શક્ય પરિણામ છે ક્યાં લખવાની તો કે છેદમાં, અંશમાં તો કે છાપ મળે. સિક્કાને એક વખત ઉછાળો તો છાપ તમને કેટલી વખત મળે તો એક વખત મળે, એટલે કે છાપ મળે તે ઘટનાની સંભાવના કેટલી થઈ ગઈ 1/2. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વ્યવસ્થિત પદ્ધતિસર કઈ રીતે દાખલો લખાય છે તે જોઈશું. અત્યારે ફક્ત આપણે આ શબ્દને સમજ માટે જે દાખલાઓ જોઈએ. કાંટ મળે, હવે કાંટ મળે એની માટે પણ તમે તો સિક્કાને કેટલી વખત ઉછાળો એક વખત, તો તમારા શક્ય પરિણામ 2 છે, જ્યારે કાંટ કેટલી વખત આવી શકે તો કે સાનુકૂળ પરિણામ 1 છે. એટલે કે અહીંયા આગળ તમે જુઓ તો છાપ મળે કે કાંટ મળે એ બંને પરિણામ કેવા છે તો કે સમસંભાવી છે. અને આ જે સિક્કો લીધો એ કેવો સિક્કો છે તો કે સમતોલ સિક્કો છે. અને તમે યાદચ્છિક રીતે શું કરો છો તો કે ઉછાળો, એટલે કે તમે એની અંદર છાપ જ મળે એવા કોઈ ઉદ્દેશ્ય સાથે સિક્કાને ઉછાળવાનો પ્રયત્ન કરતા નથી. તો એની અંદર તમને છાપ મળે 1/2, કાંટ મળે 1/2 છે. સાથેથી એક પેલા બીજો દાખલો જોઈએ પછી પ્રાથમિક ઘટનાને આપણે સમજીએ. એક જ થેલાની અંદર તો કે લાલ, ભૂરો અને પીળો એમ કુલ કેટલા દડાઓ છે તો કે 3, અને ત્રણેય દડાઓ સમાન કદના છે. સમાન કદના છે એનો અર્થ કે દરેક દડો પસંદ થવાની સંભાવના કેવી છે તો કે સમસંભાવી છે. હવે તમને અહીં આગળ ખબર પડી ગઈ કે છેદમાં હંમેશા શું લખાય તો કે કુલ પ્રયોગના શક્ય પરિણામ, એટલે કે અહીં આગળ કેટલા છે તો કે 3, કારણ કે લાલ, ભૂરો અને પીળો એમ કેટલા દડાઓ છે તો કે 3 દડાઓ. એમાંથી પીળા રંગના દડા હતા કેટલા તો કે પીળા રંગનો એક જ હતો એટલે 1/3. એવી જ રીતે તમે અહીંયા આગળ તો કે ભૂરો દડો પસંદ થાય તો એની માટે પણ છેદમાં તો પ્રયોગના કુલ પરિણામ 3, ભૂરો દડો તો હતો 1 જ. એવી જ રીતે લાલ રંગનો દડો પસંદ થાય તો છેદમાં કુલ પરિણામ 3, અને લાલ રંગનો દડો હતો કેટલી વખત તો કે 1 વખત, એટલે કે 1/3. તો હવે પ્રાથમિક ઘટનાઓ કોને કહીશું તો એવી ઘટનાઓ કે જેની અંદર પ્રયોગનું સાનુકૂળ પરિણામ છે કેટલું હોય તો કે 1 જ મળે. એટલે કે એવી ઘટનાઓ પ્રયોગની કે જેની અંદર સાનુકૂળ પરિણામ તમને 1 જ મળતું હોય, એટલે કે અંશમાં તમને 1 જ પરિણામ મળે, 1 થી વધારે વખત પરિણામ ન આવે તેને શું કહેવાય કે પ્રયોગની પ્રાથમિક ઘટના કહેવાય. અને પ્રયોગની જે પ્રાથમિક ઘટના છે એટલે કે છાપ માટે હેડ અને કાંટ માટે ટેલનો ઉપયોગ કરીશું. તો છાપ મળે અને કાંટ મળે તે સંભાવનાનો આપણે સરવાળો કરીએ. છાપ મળે અને કાંટ મળે તે સંભાવનાનો સરવાળો કરો તો 1/2 પ્લસ 1/2. છેદ બંનેને સરખા હોય તો અંશનો સરવાળો થાય તો 1 + 1 એટલે કે 2, 2/2 એટલે કેટલા થઈ જાય તો કે 1. 1 + 1 2, 2/2 એટલે 1. એટલે કે છાપ મળે કાંટ મળે એ ઘટનાનો સરવાળો કેટલો થઈ ગયો તો કે 1 જ. એટલે કે પ્રાથમિક ઘટનાઓ જે કોઈ હોય છે તેનો સરવાળો હંમેશા કેટલો હોય છે તો કે 1 હોય. પ્રાથમિક ઘટનાઓ એટલે કે
તમારા જે ઘટના માટેનું સાનુકૂળ પરિણામ હોય એની સંખ્યા કેટલી હોવી જોઈએ? તો કે એક જ હોવી જોઈએ. એવી જ રીતે આ બીજો દાખલો છે, એની અંદર પણ દરેકની અંદર સાનુકૂળ પરિણામ કેટલું છે? તો કે એક જ. તો અહીંયા આગળ પીળા રંગનો દડો પસંદ થાય, ભૂરા રંગનો દડો પસંદ થાય અને લાલ રંગનો દડો પસંદ થાય, યલો, બ્લુ અને રેડ. તો એનો આપણે સરવાળો કરીએ તો 1/3 + 1/3 + 1/3 કરવો પડે. છેદમાં બધી જગ્યાએ 3 છે, અંશમાં 1 + 1 + 1 એટલે કે 3. 3/3 કરી નાખો તો 1 થાય. એટલે કે અહીંયા પણ જોવા મળ્યો કે આ ત્રણેય ઘટનાઓનો સરવાળો કેટલો થયો? એક જ થયો. એટલે કે પ્રાયોગિક ઘટનાઓ હોય, જે પ્રાથમિક ઘટનાઓ હોય છે, તેનો સરવાળો હંમેશા કેટલો હોય? એક હોય. તથા સાનુકૂળ પરિણામ કેટલું મળે છે? તો કે 1 મળે. એટલે કે આપેલી ઘટના માટે સાનુકૂળ પરિણામ જો એક જ હોય તો આવી તમામ પ્રયોગની પ્રાથમિક ઘટનાઓનો સરવાળો હંમેશા કેટલો થાય? તો કે 1 થાય. હવે તમે એક્ઝામ્પલ 3 લઈએ એટલે આ તમારી પ્રાથમિક ઘટના થોડીક વધુ ક્લિયર થશે અને સાથે આપણે સમજી લઈશું પૂરક ઘટના એટલે શું થાય. તો અહીંયા આગળ પાસાને એક વખત ફેંકીએ. પાસાને એક વખત ફેંકીએ એટલે કે અહીંયા આગળ પાસા ઉપર અંક કેટલા હોય? તો કે 6 હોય. 1 2 3 4 5 અને 6 એટલે કે કુલ પરિણામની સંખ્યા કેટલી થઈ ગઈ? તો કે 6. પ્રયોગના જે કોઈ તમામ શક્ય પરિણામ હોય એ આપણે છેદમાં લખીએ. એટલે 6 આપણે ક્યાં લખ્યા? તો કે છેદમાં લખો. પાસાના ઉપરના પૃષ્ઠ ઉપર કયો અંક મળે? તો કે 4 કરતા મોટી સંખ્યા. 4 કરતા મોટી સંખ્યા એટલે 5 અને 6. તો આપણે અંશમાં 5 અને 6 નથી લખવાનું. 5 અને 6 એટલે કેટલી સંખ્યા થઈ? તો 2 સંખ્યા થઈ. એટલે કે અંશમાં તમને કેટલા પરિણામો મળ્યા? તો કે 2. 4 કરતા વધારે હોય એવા પરિણામો કેટલા? તો કે 2 થયા. જેને કહેવાય સાનુકૂળ પરિણામ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ આપણને આનું જો આપણે સાદું રૂપ આપીએ તો શું મળે છે? તો કે 1/3 મળે. એવી જ રીતે તો કે આપણે એક બીજી ઘટના જે અહીંયા આગળ આપેલી છે તો કે પાસાના ઉપરના પૃષ્ઠ એટલે કે પાસો ઉછાળીએ તો ઉપરની બાજુ જે અંકો મળે છે તે 4 અથવા તો 4 કરતા કેવા હોવા જોઈએ? તો કે નાના. તો અહીંયા પર સ્પષ્ટ છે કે પાસો ઉછાળીએ તો 1 થી 6 અંક મળે એટલે કુલ પરિણામ 6 હતા. 4 અથવા તો 4 થી નાની એટલે કે 1 2 3 અને 4 અંકો મળી શકે. તો અહીંયા પર સાનુકૂળ પરિણામ આપણા કેટલા છે? તો કે 4. હવે આનો છેદ ઉડાડો તો 2/3 થાય. હવે અહીંયા આગળ તમે જુઓ તો એક્ઝામ્પલ 3 માં 1 અને 2 ઘટના હતી જેની અંદર અંશમાં 2 અને 4 પરિણામ મળ્યા. તો એને પ્રાથમિક ઘટના ન કહી શકાય કારણ કે પ્રાથમિક ઘટના એટલે કે આપેલ પરિસ્થિતિ માટે શક્ય પરિણામ કેટલું હોવું જોઈએ? તો કે સાનુકૂળ પરિણામની સંખ્યા એક જ હોવી જોઈએ. તો અહીંયા આગળ 2 અને 4 સાનુકૂળ પરિણામ મળે તો એ પ્રાથમિક ઘટના તો નથી. તો હવે આપણે જે એની પૂરક ઘટના સમજીએ છીએ તો પૂરક ઘટના માટે ઘટના E અને F એવી રીતે કહીએ. ઘટના E એટલે કે 4 કરતા મોટી સંખ્યા મળે અને F એટલે કે 4 કે 4 થી કેવી સંખ્યા? તો કે નાની સંખ્યા મળે. 4 અથવા તો 4 થી નાની સંખ્યા મળે જેને આપણે F કહીએ. તો અહીંયા આગળ તમે થોડુંક સમજો તો અહીંયા આગળ એવું કહી શકાય કે આ E કરતા F ઘટના એની કરતા એકદમ ઉલટી ઘટના છે અથવા તો એની વિરોધી ઘટના છે એવું કહી શકાય. કારણ કે અહીંયા આગળ એવું કહે છે કે 4 કરતા મોટી અને જે નીચેની ઘટના છે એની અંદર શું કીધું તો કે 4 અથવા તો 4 થી નાની. તો એકદમ આની ઉલટી ઘટના છે અથવા તો એને એવું કહી શકાય કે નોટ E એટલે કે E ઘટના નથી. E ની ઉલટી ઘટના માટેનો શબ્દ છે નોટ E. તો અહીંયા આગળ તમે જુઓ તો ઘટના E અને ઘટના નોટ E એનો સરવાળો કરો એટલે કે 1/3 + 2/3 કરો તો અંશમાં તો કે 1 + 2 એટલે 3/3 એટલે કેટલા થઈ જશે? તો કે 1. તો અહીંયા આગળ જોઈ શકાય કે ઘટના E અને ઘટના E નથી થતી. નોટ E એટલે ઘટના E નહીં. તો E બાર વડે એને દર્શાવાય છે બરાબર કેટલું? તો કે 1. તો ઘટના એ થાય, ઘટના એ નથી થતી, એનો સરવાળો હંમેશા કેટલો હોય? 1. અહીંયા આગળ બે જ ઘટનાની વાત છે, ક્યાં તો ઘટના થાય છે અથવા તો ઘટના એ નથી એટલે કે એની કેવી છે? તો કે ઉલટી ઘટના છે.
જ્યારે પ્રાથમિક ઘટનાની અંદર પ્રયોગની બે ઘટનાઓ હોઈ શકે અથવા તો બે થી વધારે ઘટનાઓ કે જેની અંદર તમારા સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી હોય? 1 હોય. હવે જો તમે આ પાસાનું ઉદાહરણ લો તો પાસા ઉપર 1 અંક મળે સમસંભાવી રીતે તો 1/6. પાસા ઉપર 2 અંક મળે તો 1/6 કારણ કે 2 અંક આવે કેટલી વખત? એક જ વખત એટલે કે 1/6. 3 અંક મળે એટલે કે 3 નંબર મળે પાસા ઉપર ઓછાળીએ તો ત્રીજી સંખ્યા મળે તો 3 અંક કેટલી વખત આવે તો એક જ વખત એટલે કે 1/3. અંક 4 આપણને મળે તો 4 અંક એટલે કે એક જ વખત મળશે તો 1/6. તો આવી રીતે આપણને 6 ઘટનાઓ મળે તો એ 6 ઘટનાઓ કેવી છે? તો કે પ્રાથમિક ઘટના કે જેનો સરવાળો કરો તો પાછું કેવું થઈ જશે? 1. પણ જે અહીંયા આગળ ઘટના લીધી કે 4 કરતા મોટી 4 કે 4 કરતા નાની તો એકબીજાની કેવી ઘટના છે? તો વિરોધી ઘટનાઓ. તો આવી જે વિરોધી ઘટના કે જેનો સરવાળો કેટલો થાય છે? 1 થતો હોય તો એને એકબીજાની પૂરક ઘટના તરીકે ઓળખવામાં આવે. એટલે કે ઘટના E અને ઘટના E નથી તેનો સરવાળો હંમેશા 1 રહે જેને આપણે કહીશું પૂરક ઘટના. તો પ્રાથમિક ઘટના અને પૂરક ઘટના બંને સ્પષ્ટ રીતે યાદ રાખો. આ સાથે તો કે આપણે જે કોઈ લેક્ચર્સ ની અંદર ભણવાનું હતું એની અંદર એક બેઝિક પાર્ટ ભણશું, બીજું સિક્કા, ત્રીજું પાસા, ચોથું પત્તા, દિવસ, વર્ષ, મહિના અને છેલ્લે કહ્યું તો કે એક્સ્ટ્રા દાખલાઓ તરીકે આપણે એને જોવાનો પ્રયત્ન કરીશું. એટલે કે આની પછીનો લેક્ચરમાં બેઝિક દાખલાઓ આવશે, પછી સિક્કા આધારિત 1 વખત, 2 વખત, 3 વખત, પાસાને 1 અને 2 વખત અને પત્તા આધારિત દાખલાઓ, છેલ્લે દિવસ, વર્ષ, મહિના અને છેલ્લે જે કોઈ એક્સ્ટ્રા જે આની અંદર નથી સમાવેશ થતો એવા તમામ દાખલાઓને આપણે જોઈશું. જય હિન્દ, જય ભારત.